આ ન્યૂ સમા રોડ છે. સમા રોડ ઉપર મંગલ પાંડેથી એક ગાડી I-20 ગાડી સમા ગામથી જલારામ મંદિરથી અહીં આવી રહેલી હતી. એ સમા ગામથી જે આગળ રોડે હનુમાનજી મંદિર છે ત્યાં ગાડી એક શાકની લારી વાળો જતો હતો, એના ગાડીવાળાએ ઠોક્યો, એને બી માથા ઉપર ઈજા થયેલી છે. તેથી ફૂલ સ્પીડનો 100-120ની સ્પીડ ઉપર જલારામ મંદિર થઈને ન્યૂ સમા રોડ ઉપર આવી. જે અહીં ગાડી જે કામગીરી વરસાદી ગટરની ચાલી રહેલી હતી, બેરિકેડ કરેલું હતું. આપ જોઈ શકો બેરિકેડ ચારે બાજુ કરેલું છે, તો બી એ 100-120ની સ્પીડ ઉપર આવે. બેરિકેડનો જે પતરાની સીટ હોય એ સીટની અંદર તોડી અને ફ્રેમ સાથે એ ગાડી કરીબન 20-25 ફૂટનો ખાડો ખુદાઈને સામે માટીના ઢગલા ઉપર જઈને ફસાઈ. સમજી લો એ માટીનો ઢગલો ના હોત તો સામે દુર્ઘટના બહુ મોટી થોત, જાનહાનિ બી થોત. આજની તારીખને એને જાનહાનિ થઈ નથી. પોલીસ આવી અને જે કાર ચાલક હતો એ છોકરો હતો એને પોલીસ ચોકી લઈ ગયેલો. મારું એવું માનવું છે કે 100% પીધેલી હાલતમાં યા કોઈ નશામાં હોવો જોઈએ, કારણ કે આ સ્પીડ ઉપર 100-120ની ગાડી સ્પીડ ઉપર ચલાવી અને આ રોડ પર જે ટ્રાફિક વાળો કે હું નથી માનતો કે એટલી સ્પીડ પર ચલાવી શકાય.